સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. હિંગળાજ માતાજી મંદિર પાલડી અમદાવાદ ખાતે સમૂહ ભોજન યોજાઈ ગયું. અમદાવાદ ખાતે આવેલ હિંગળાજ માતાજી મંદિર પાલડી મુકામે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. હૃદયસ્થ સ્વ દિલીપકુમાર લક્ષ્મીદાસ લિયાના સ્મરણાર્થે શ્રાવણ વદ 14 તારીખ 22/8/2025 શુક્રવાર સવારે 11 થી 31 જ્ઞાતિ જમણવાર હસ્તે ગંગા સ્વરૂપ હર્ષદબાળા દિલીપકુમાર લિયાના મહેન્દ્રભાઈ દિલીપકુમાર લિયા તથા હેમાંશુ દિલીપકુમાર લિયા તારીખ 22/8/2025 શુક્રવારે લિયા કુટુંબ શ્રી હિંગળાજ મંદિરે આવેલ શ્રી રાજુભાઈ પંડિત કુટુંબના સભ્યોએ પૂજા કરાવી સંકલ્પ કરાવ્યો હતો. સવારે 10 વાગ્યે જ્ઞાતિજનોએ હિંગળાજ મંદિરે આવતા નજરે પડ્યા હતા. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના ટ્રસ્ટી તથા અમદાવાદ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ઉષાબેન હીરાલાલ ખારાવાલાએ ગંગા સ્વરૂપ હર્ષદબાળા દિલીપકુમાર લિયાનું શાલ ઉડાડીને સન્માન કરેલ તથા તેમના કુટુંબીજનોને ખેસ ઉડાડી સન્માન કરેલ. તેમના કુટુંબનો ખૂબ ખૂબ આભાર માનેલ. દરેક તળના જ્ઞાતિજનોએ ભોજન પ્રસાદીનો ભાગ લીધેલ. જ્ઞાતિના અગ્રણીઓએ અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના ટ્રસ્ટીઓ જસવંતભાઈ બારભૈયા, વિનોદભાઈ પેડા, ચંપકભાઈ ગંગવાલ, અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા સમાજના ટ્રસ્ટીઓ જયેન્દ્રભાઈ દગિયા, રાજેન્દ્રભાઈ મચ્છર, કિશોરભાઈ નિર્મળ, હરેશભાઈ ભેડા, ધર્મેશભાઈ સોનેજી, હસમુખભાઈ સોનેજી, સોરઠિયા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના પ્રમુખ ભરતભાઈ પડિયા, ઉમેશભાઈ જોગી, અતુલભાઈ વીચી તથા અગ્રગણ્ય જ્ઞાતિજનોએ હાજરી આપેલ હતી. સાગર કેટરર્સ દ્વારા અરવિંદભાઈ જગડ દ્વારા કેટરિંગની સેવા આપવામાં આવેલ તેમજ 600 માણસોએ જમણવારનો લાભ લીધો હતો. સંસ્થાએ સ્વ દિલીપકુમાર લક્ષ્મીદાસ લિયાના કુટુંબીજનો તેમજ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ. અહેવાલ જયેન્દ્રભાઈ દગિયા, અમદાવાદ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ વેરાવળ દ્વારા પંચાવનાથનું વેરાવળ ખાતે આયોજન. વેરાવળ ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે પંચાવ જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન તારીખ 9/8/2025 રોજ કરવામાં આવ્યું હતું. વેરાવળ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના સર્વે કાર્યકરો તેમજ જ્ઞાતિજનોએ સાથ અને સહકાર આપેલ. આ તકે તમામ જ્ઞાતિજનોનો બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ આભાર વ્યક્ત કરે છે. અહેવાલ કેતન જોગી, વેરાવળ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
तैयारी। व्रत करना है पर मेरी उम्र है बड़ी। हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग। भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन। बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी। उपवास तो हमें करना है, but we can't live without रोटी। उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथी राजगरा आटा। उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा।
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાનગર આણંદ દ્વારા પંચાવનાથ યોજાઈ ગઈ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાનગર આણંદ દ્વારા તારીખ 10/8/2025 ને શ્રાવણ વદ એકમને રવિવારના રોજ લાયન્સ હોલ આણંદ ખાતે પંચાવનાથનું આયોજન થયેલ. આ પંચાવનાથમાં જ્ઞાતિના લગભગ બધા જ જ્ઞાતિજનો હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. શરૂઆત હિંગળાજમાની આરતીથી કરી પ્રમુખ શ્રી વાસુદેવ સોનેજીએ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ચેરિટેબલ ટ્રસ્ટ બેંક એકાઉન્ટ HDFC બેંકમાં ખોલાવાયું છે તથા ટ્રસ્ટના ITG થી 12A ઇન્કમ ટેક્સ બાદના સર્ટિફિકેટ આવ્યા છે તેની જાણ QR કોડ પણ આપેલ. વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 25 જેટલા વડીલોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ચરોતર સમાજના આમંત્રિત મહેમાનોનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી વિરેશભાઈ પડિયા, પગમતભાઈ મેર, હિતેન્દ્રભાઈ મચ્છર, રમણીકભાઈ જાજલ, કૈલાસભાઈ કકૈયા, ધ્રુવ મચ્છર, જનકભાઈ જોગી તથા જ્ઞાતિજનોએ ખૂબ જ કાર્યરત રહ્યા હતા. જ્ઞાતિ પંચ તરફથી આજરોજ અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. નાના 3 થી 7 વર્ષની વયના બાળકોને ચિત્રપોથી તથા કલર બોક્સ આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ કિશનભાઈ દાદાએ સંભાળીને સફળ બનાવ્યું. ધ્રુવ મચ્છરે સમગ્ર કાર્યક્રમમાં ફોટોગ્રાફી તથા વિડીયો બનાવ્યા હતા. અંતે વિરેશભાઈ પડિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્ઞાતિપંચની પ્રસાદીમાં પ્રસાદ ગ્રહણ કરવા માટે ગયા હતા. જ્ઞાતિપંચની પ્રસાદીમાં સૌએ હરખભેર ઉપસ્થિત તમામ જ્ઞાતિજનોએ સ્વાદિષ્ટ રસોઈનો આનંદ માણ્યો હતો. સમગ્ર જમણવારનું આયોજન જનકભાઈ જોગી દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ચેરિટેબલ ટ્રસ્ટનું આ આગામી 3 વર્ષનું લક્ષ્યાંક જ્ઞાતિની વાડી તથા જ્ઞાતિની બોર્ડિંગ બનાવવાનો છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ દ્વારા થરાદ વાવમાં PI તરીકે આવેલ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ગૌરવ એવા AR ખત્રીનું સન્માન. વાવ પોલીસ મથક ખાતે નવા PI તરીકે મહિલા અધિકારી AR ખત્રીની નિમણૂક કરાઈ. ત્યારે સરહદી વાવ થરાદ ભીમા પંથકના બ્રહ્મક્ષત્રિય સમાજના અગ્રણીજનો તેમજ મહિલાઓએ વાવ પોલીસ મથક ખાતે આવી ધરણીધર ભગવાનની છબી તેમજ હિન્દુ ધર્મનું પુસ્તક એવું ગીતાજી આપી સન્માન કર્યું હતું. જે પ્રસંગે PI ખત્રીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં મારું પ્રથમ પોસ્ટિંગ છે. મારા સમાજ બંધુઓએ મારું સન્માન કર્યું તે બદલ આનંદની લાગણી અનુભવું છું. હું સરહદી મારા વિસ્તારના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે લોકો માટે મદદરૂપ બની વફાદારીપૂર્વક ફરજ નિભાવીશ. વધુમાં જણાવ્યું હતું કે મને સરહદી વિસ્તારમાં PI તરીકે ફરજ મળી તે બદલ હું ગૌરવ અનુભવું છું તેમજ સમગ્ર સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીશ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. તારા તો ઘણા છે આકાશમાં, પણ ચમકે એ જ છે કે જે અંધારામાં નીકળે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં,
જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.